જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો અત્યારના વાગી ગયા છે સાંજના 6:45 થયા છે અને આજનો બ્લોગ અત્યારે ચાલુ થાય છે કેમ કે આજે મારી થોડીક તબિયત સારી નહોતી એટલે મેં બનાવ્યો નહોતો. મને એમ થયું કે ચાલો થોડું ઘણું તો શૂટ કરી લઉં આજે. અને હું જે અમે 3 જણા જ છે એટલે જે બનાવવા જઈ રહ્યા છે બટેકા પૌવા. જોઈ શકો છો આ બટેકા બફાઈ ગયા છે અને હાલમાં જ હું ફ્રેશ લીમડો તોડીને લઈ આવી છું. મરચાં કટિંગ કરીને રાખ્યા છે. હવે પૌવા પલાળવાના છે. પૌવાને ધોઈને સરસ પલાળી દઉં. પછી આગળ જે મિક્તનમય આવે એ પણ તમને પછી વાત કરું. જો અહીંયા પૌવા પણ સરસ મજાના થઈ ગયા છે પલાળીને. અને હવે આ પણ થઈ ગયું છે. હવે વઘારી દઈશું. પહેલાં પૌવા વઘારી દઉં. જોઈ શકો છો આપણા સરસ મજાના બટેકા પૌવા તૈયાર થઈ ગયા છે. હવે થોડી સ્પ્રિંકલ કરવાની બાકી છે. અને 7:30 થઈ ગયા છે તો પણ ગરમી તો બહુ જ લાગી રહી છે. આજે તો રાતનું તાપમાન પણ બહુ જ વધારે છે એવું કહેવાય છે. જો હજી 7:30 પર એટલો ઉકળાટ છે કે વાત જ ના પૂછો. અને બહાર તો રહેવાતું નથી, એટલું ગરમ લાય જેવી આવી રહી છે હવા. જો બહાર પણ જોઈ શકો છો બહુ જલ્દી કોઈ દેખાતું જ નથી. અમારા જૈવિક તન્મયને બધા પાર્ટી સામે જૈમિક તન્મય ત્યાં ગયા છે એટલે છોકરાઓ પણ ત્યાંથી બહાર આવી ગયા છે. જોઈ શકો છો એ શૌર્ય છે, દૃષ્ટિકા છે એ. અહીંયા પણ ઓ બોલો શું લઈને આવ્યા? હે ઓડિકા? ઓકે ટાટા. ઓકે ચલો હવે તન્મયને બોલાવી લેશું. એને 8 વાગે ટ્યુશન જવાનું છે. એને બોલાવું. એ તન્મય ટ્યુશનનો ટાઈમ થઈ ગયો બેટા, ચલો. જલ્દી નહીં શકે. હા તન્મય જો મેં અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. આજે તો મારી તબિયત ઠીક નથી એટલે. અને જો ભગત આવી ગયું છે અંદર આપણા. એને બિચારાને બહુ ગરમી લાગે છે. ભગત એ ભગત કેવું જોવે છે. ચલો બેટા હવે જમી લો મારો દીકરો, જમી લો. હાલો જો અહીંયા મેં અને તન્મય જમી લીધું છે બટેકા પૌવા. અને તન્મય ટ્યુશન પણ જતો રહ્યો છે અને જૈમિક અહીંયા બેઠો છે ટીવી જોવે છે. જમ્યું નથી એને ઓકે. પાણી પી પીને પેટ ભરાઈ ગયું છે એમ કે છે. કેવી લાગે છે ગરમી બેટા? વાત નહીં કરવાની, ગરમી બહુ ખરાબ ગરમી છે આ વખતે. આજે તો રાતનું તાપમાન પણ વધારે છે એમ બોલી રહ્યા છે. વધવાનું છે અત્યારે આવ્યા તો અત્યારે કશું નથી. આજે તાપમાન રાત્રે વધશે. અને અહીંયા જોઈ શકો છો કુલર પણ ચાલુ છે. કુલરની હવા ખાઈ રહ્યા છીએ અમે. અને અહીંયા રુદ્રમાં દેવી ચાલી રહ્યું છે. ઓ પિક્ચર એ પણ અમે જોઈ રહ્યા છીએ. ઓકે ચાલો. જો જૈમિકે પણ જમી લીધું છે. મારે વાસણ ઘસાઈ ગયું છે. અત્યારે 9:15 થઈ ગયા છે. અને બસ હવે થોડી વાર ટીવી જોઈશું પછી સૂઈ જઈશું. તો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.